ભાભી. જય શ્રી કૃષ્ણ ને રામ રામ. ગામડાના ગમાર લોકો હોય ને એ બોલે. આપણે તો ગુડ મોર્નિંગ બોલવાનું હોય. એમાં આ કાવેરી તો હાવ ગામડાની ગઈ. અક્કલનો આટો જ નથી ને. ભાભી, હું 12 સુધી ભણી છું અને કાવેરી 8 સુધી ભણી છે. એમાં ક્યાં અભણની વાત આવી? આ શિલ્પા ભાભી, શિવાની ભાભીએ સાવ 100% સાચી વાત કીધી. કેટલું ભણ્યા એ મહત્વનું નથી, પણ કેવા સંસ્કાર મેળવ્યા ને એ મહત્વનું છે. એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે મારામાં સંસ્કાર નથી. હું સંસ્કાર વગરની છું. મેં અંગ્રેજી સબ્જેક્ટની અંદર MBA કમ્પ્લીટ કર્યું છે. સમજી? હા ભાભી, સારું કહેવાય ને. મારે તો મારા પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હતી એટલે મારે ના ભણાયું. હા ભાભી, મારે પણ કંઈક એવું જ હતું. મારી મમ્મી બીમાર રહેતી હતી અને કામમાં તાણ પડતી હતી એટલે મેં જાતે જ ભણવાનું મૂકી દીધું. સારું સારું, એ બધું મૂકો. ચા નાસ્તો તૈયાર છે ને? હા ભાભી, તૈયાર જ છે. હા ચાલો આપણે નાસ્તો કરી લઈએ. સારું થયું કામ જલ્દી પતી ગયું નહીં? હા હા. હાઉ આર યુ કાવેરી એન્ડ શિવાની? આઈ એમ ફાઇન એન્ડ યુ? ભાભી, હું તો એકદમ મજામાં છું. ઓ માય ગોડ કાવેરી, તું તો સાવ ગમાર છે. ભાભી, ભલે હું ઓછું ભણેલી રહી પણ મારા મમ્મી પપ્પાએ મને સંસ્કાર સારા આપ્યા છે. કાવેરી, તારી વાત 110% સાચી છે. હવે એ બધી વાત મૂકો અને એમ કહો કે આપણો બિઝનેસ કેમ ચાલે છે? ભાભી, મારા જેઠ અને તમારા દિયર એ બંનેના હાર્ડ વર્કિંગનું બધું કાર્ય છે. મહેનત પારસમણ સમાન હોય છે અને ત્રણેય ભાઈ મહેનત કેટલી કરે છે? શું હાર્ડ વર્કિંગ? ગાઈડન્સ મારો છે એટલે આ બિઝનેસ આટલી સારી રીતે ચાલે છે. આપણે ટોપ ઉપર મારા લીધે છીએ. સમજ્યા? હું તો એમ કહું છું કે આપણે ત્રણેય દેરાણી જેઠાણી કેટલા હળીમળીને રહીએ છીએ નહીં? એ પણ મારા પ્રતાપે. હું ઘર ચલાવું છું, હું બધો વહીવટ કરું છું ને એટલે. તમે બે જણીઓ તો કે દિવસની જુદી થઈ ગઈ હોય. સારું, તો હવે કિચનમાં જઈને રસોઈની તૈયારી કરીએ. કયું સંગ એવો રંગ, મારી ભેગી રહીને કંઈક થોડુંક તો અંગ્રેજી બોલતા આવડી? કામ પતી ગયું કે પછી બાકી છે? હા ભાભી, બધું કામ પતી ગયું છે, ખાલી કપડાં ધોવાના બાકી છે. હમણાં ધોઈ નાખીએ. ત્યાં કાવેરી તું કપડાં ધોઈ નાખ, શિવાની ભલે અહીંયા બેઠી. ભાભી, કપડાં થોડાક વધારે છે. સોફાના કવર, ઓશિંકાના કવર, ચાદરો બધું જ ધોવાનું છે. એટલે અમે બંને થઈને હમણાં ધોઈ નાખશું. તને ના પાડી ને? જા કાવેરી, તું ધોઈ નાખ. એ ભાભી, થોડી વાર તો બેસવા દો, પછી ધોઈ નાખીશ. હા ભાભી, એની વાત સાચી છે. હમણાં તો અમે કામ કરીને નવરા થયા, હવે અમને થોડી વાર રહીને ધોઈ નાખીશું. આને વહીવટમાં ખબર ના પડે અને અભણ કહેવાય. આને છે ને ખાલી ઘરના કામકાજ જ કરવા દેવાય. ખરેખર ભાભી, તમે છે ને મને સાસુની જેમ ત્રાસ આપો છો. શા માટે મને વાંક વગરની હેરાન કરો છો? હા ભાભી, કાવેરીની વાત સાચી છે. તમે શું કામ એને ખોટે ખોટી આટલી બધી ટોર્ચર કરો છો? ના કોઈ ભગવાન રાજી ના થાય. હવે તું છાની માની બેસને મારો મૂળ ના બગાડીશ. ઘરમાં મોટી છું એટલે નિર્ણય હું જ કરીશ. હું કહું ને એમ જ કરવાનું. સમજી બંને? રિયલી ભાભી, તમને હું સાચું કહીશ ને તો તમને ખોટું લાગશે. તમને છે ને રૂપ રૂપિયા અને ભણતરનો અભિમાન છે. એટલે છે ને ખોટો ત્રાસ ના આપો. ઓહો, એટલે હવે તું આ અંગૂઠા છાપ કાવેરીનો પક્ષ લઈશ કેમ? અરે તો મારો ઉપકાર માનવો જોઈએ અને મારો પક્ષ લેવો જોઈએ. ભાભી, હું તમારા બંનેમાંથી કોઈનો પક્ષ નથી લેતી. હું ખાલી સત્યનો પક્ષ લઉં છું. શિવાની ભાભી, તમે બોલવાનું રહેવા દો. ખોટું બકવાસ કર્યા જેવું થાય છે. તમે બંને બેસો, હું કપડાં ધોઈ નાખું છું. કાવેરી, કેમ આમ ઉદાસ બેઠી છે? શું થયું? ભાભી, તમે જોવો જ છે ને, શિલ્પા ભાભી મને વારે વારે ઉતારી પાડે છે. આ કાવેરી, હું બધું જાણું છું. ભાભીને બહુ અહંકાર આવી ગયો છે. પણ એને કોણ સમજાવે? જવા દે તું. હા ભાભી, હું 8 ધોરણ ભણી છું. તે કઈ ગુનો કહેવાય? શું મારામાં આવડત નથી? મને ઘરમાં બધા જ કામ આવડે છે. રસોઈથી લઈને બધું જ સંભાળી લઉં છું હું. અને તો પણ ભાભી મને જ ટોક્યા કરે છે. હા, મને ખબર છે તું બધી રીતે તૈયાર છે કામમાં. તને કઈ કહેવું પડે એમ નથી. અને રહી ભાભીની વાત, તો તું શાંતિ રાખ. એક દિવસ એવો આવશે કે ભાભીનું બધું અભિમાન ઉતરી જશે. ભાભીને બહુ અભિમાન આવી ગયું છે. પણ ભાભી, સહન કરવાની પણ હદ હોય ને. એ તો હવે દરેક હદ વટાવી ચૂક્યા છે. અત્યાર સુધી તો મોટા બેન સમજીને હું નથી બોલતી, પણ હવે એ સમજી જાય તો સારું. હા કાવેરી, તારી વાત સાચી છે. અતિની કોઈ ગતિ નથી હોતી. ભાભી, તમે એને મારા વિશે થોડુંક સમજાવજો. માની જાય તો સારું છે. બાકી હું મારા મમ્મી પપ્પાના સંસ્કાર જાળવું છું. નહીં તો બોલતા તો મને પણ આવડે છે. કાવેરી, હવે તો મારે ભાભીને સાચી હકીકત જણાવવી જ પડશે. તારે
જે મહારાણીનો અહંકાર વગાડશે. તું ચિંતા ના કરીશ. હવે તું ફ્રેશ થઈ જા અને આરામ કર. કાલે સવારે વાત કરીએ અને કાલે સવારે હું ભાભીને બધી હકીકત જણાવીશ. ભાભી તો તમારો ખૂબ ખૂબ આભાર. એ છે ને તું મોઢા ઉપર ખુશી લાવ અને હાથ ધોઈ લે. ચાલ આપણે જમી લઈએ. શિલ્પા મેડમ, ના ના, આપણા જેઠાણીજી હમણાં જમીને ગયા છે. ચાલ હવે આપણે જમી લઈએ. ચાલો ભાભી. મારા માટે પાણી લેતી આવતો જાતો. ભાભી, જ્યારે અમે હમણાં રસોડામાં હતા ત્યારે તો તમે પાણી પીને આવ્યા. આટલી વારમાં તમને તરસ પણ લાગી ગઈ? ભાભી, તમે આ ખોટું કરી રહ્યા છો. કાવેરી, તે શિવાનીને મારી વિરુદ્ધ ચડાવી છે એમ ને? તે તું કાવેરીનો પક્ષ લે છે અને તું જા મારી માટે પાણી લેતી આવ. ભાભી, તમારે પાણી પીવું હોય ને તો જાતે લઈ આવો. કાવેરી ક્યાંય નથી જવાનું. આમ પણ આ ઘરકામ સિવાય બીજા કયા કામમાં આવે છે? અભણ છે, અભણ. બસ ભાભી, એ અભણ નથી, એ 8 ધોરણ સુધી ભણેલી છે. એ આપણા માટે તારણહાર છે. એને આપણને ઉગાર્યા છે. બસ શિવાની ભાભી, હવે આગળ કંઈ ના બોલતા. ના કાવેરી, હવે તો તું ભાભીને સાચી હકીકત જણાવવા જ દે. એને તને ઘણો ત્રાસ આપ્યો છે. હા હા, કહી દે કહી દે. અધૂરા ભણતરવાળીએ આપણા ઉપર એવા તે કયા ઉપકાર કર્યા છે? તો ભાભી, તમે છે ને મારી વાત ધ્યાનથી સાંભળો. 2 વર્ષ પહેલા મંદીના કારણે આપણો બિઝનેસ ડૂબી જવાનો હતો. ત્યારે આ કાવેરીના મોટા ભાઈ છે ને બિઝનેસમેન, એમની પાસેથી પૈસા મંગાવ્યા હતા. ત્યારે આ કાવેરીએ આપણો બિઝનેસ ડૂબી જવાથી બચાવ્યો હતો. બીજી વાત, તમારા ભાઈ બિઝનેસમેન છે ને, તો મારા મોટા ભાઈએ તમારા ભાઈ પાસે ફોન કર્યો હતો પૈસા માંગવા માટે. તમારા ભાઈએ ચોખ્ખી ના પાડી દીધી હતી. અને અત્યારે આપણે જે કંઈ પણ સુખ ભોગવી રહ્યા છે ને, તો એ ફક્ત કાવેરીના પ્રતાપે. તો તમે બંને અને તારા જેઠે આ બધી વાત મને કેમ ના કરી? અમે તમને સુધારવાનો મોકો આપતા હતા, પણ નહીં, તમને તો બહુ ઈગો હતો. આઈ એમ રિયલી વેરી સોરી કાવેરી. મને રૂપ, રૂપિયા અને ભણતરનું અભિમાન આવી ગયું. પણ હવે મને સમજાઈ ગયું કે આ ત્રણેય વસ્તુ નાશવંત છે. ની મદદ કરવી એ જ માનવની સાચી માનવતા છે. મને માફ કરી દેજો પ્લીઝ. અરે ભાભી, તમારે માફી ના માંગવાની હોય. તમે તો મારા મોટી બેન સમાન છો. શિવાની, તે પણ સારું કામ કર્યું. સમય આવે તે મારી આંખ ઉગાડી દીધી. નહીં તો રાજા રાવણની જેમ અભિમાનમાં હજુ પણ હું કાવેરીની નીચું દેખાડવા જેવું કરત. ભાભી, માણસને કામ આવે ને એ જ સાચી માણસાઈ છે, સાચી મૂડી છે. સારું કર્યું તમે લોકોએ મારું અભિમાન ઓગાળી નાખ્યું. અને હવે હું વચન આપું છું કે આપણે ત્રણેય હળી મળીને રહીશું અને આ ઘરના બધા જ કામ આપણે ભેગા થઈને કરીશું.